હેલો ફ્રેન્ડ્સ, આજે પીએસઆઈ પેપર લેવાયેલું છે જેના બંધારણ વિષયના 25 ક્વેશ્ચનોનું સોલ્યુશન જોવાના છીએ। તો ક્વેશ્ચન નંબર 1 જોઈએ। કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફારો રજૂ કર્યા? 42મો બંધારણીય સુધારો 1976। ક્વેશ્ચન નંબર 2 જોઈએ। જસ્ટિસ કે.એસ. પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો છે? ગોપનીયતાનો અધિકાર। મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે? ભાગ 3। ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? તો કે ભારતની પ્રજા પાસેથી। નેક્સ્ટ ક્વેશ્ચન। ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? ભારતીય નાગરિકોને। ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે? ભારત સરકાર અધિનિયમ 1935। બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું? 1949। બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી? 11 બેઠક। બંધારણ સભાએ ડૉ. બી.આર. આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી? 3 જૂન 1947। ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? ભાગ 4 ક। ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? 11। શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને। ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન વિશે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઉલ્લેખ જોવા મળે છે। લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ। કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ। કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરેલા 1973 કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો? સંસદ ભારતના બંધારણની મૂળ સંરચનાને બદલી શકશે નહીં। બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? સુપ્રીમ કોર્ટ। ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિએ કરી? 1957માં બળવંતરાય મહેતા સમિતિ। બંધારણના ભાગ 17માં શેનો ઉલ્લેખ થયો છે? તો કે રાજભાષા। બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે છે? અનુચ્છેદ 368। તો આજે આપણે અહીં બંધારણ વિષયનું સોલ્યુશન જોયું। નેક્સ્ટ વિડીયોમાં ઇતિહાસ અને ભૂગોળના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું।